જય માતાજી ને જય મેલડી માં. તો અત્યારે આપણે વિડિયોનું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને, તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે. 75 જાન ગઈ હતી. ફૂલ ટ્રાફિક થઈ ગયો છે. ઓલા બે બહાર ઊભા છે. પાણીપુરી ખાવાની છે તો ગામમાંથી પાણીપુરી લાવી છે. કાં બેન લાવી દે પાણીપુરી? કોણ લેવા ગયો તું? અને તું જો પાણીપુરી લાવી છે. હું લેવા ગઈ હતી? પાણીપુરી લેવા. પેલા શું લેવું હતું? રમકડું એટલે રોઈતી હતી. ન મળ્યું રમકડું નતું? બેન ને લેવું તો રમકડું તો રોતી હતી. કા એને ઓલું રમકડું લેવું તો લેવું થોર વાળું ન આવે, આપણે બોલીએ એટલે બોલે તો એવું લેવું તું. એવું ગામમાં તો મળતું નથી એટલે એમને પાછી આવી. બીજું કાંઈ ન લીધું? બીજું લઈ લેવાય ને. તો પાણીપુરી લઈને પાછી આવી છે. અને મારા મમ્મીને બધા જો અત્યારે ખાવા બેસવાનું છે. કા ડુંગળી તો મળો. ડુંગળી સુધારેલી જ છે એમાં જો આરેલી. તો અત્યારે તમારે ખાવા બેસવાનું છે પાણીપુરી ને એવું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. તો અત્યારે તો મારા મમ્મી રાંધવાની તૈયારી કરે છે. અને અત્યારે તો સરસ મજાનું બકાલું ને એવું બધું મળે છે. અને અત્યારે શેનું શાક બનાવવાનું છે? ઈ તો હાજે જમવા બેહવી ત્યારે બતાવશું. તો મારા મમ્મી કહેશે કે સાંજે બતાવશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ને અત્યારે મારે જવાનું છે વાડીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી અત્યારે વાડીએ પહોંચી ગયો છું ને. અત્યારે જો દાદા કમમાં પાણી વાળતા હતા ને, અત્યારે પાણી ખૂટી ગયું છે એટલે બંધ કરી દીધું છે. જો તમને બતાવતું હશે તો પાણી વાળેલું છે. અત્યારે મેં હજી બંધ કર્યું લાગે. તો ઘઉં થઈ જશે લીલાછમ. તો અત્યારે પાણી વાળી વાળ્યું છે. અડધું તો પી ગયું છે ને થોડુંક જ બાકી રહ્યું છે હવે તો. એટલે સાંજે ચાલુ કરી વાળશે તો પી જશે. ત્યારે વાડીએ પહોંચી ગયો છું. વાડીએ જઈને તમને બતાવું. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. આવો કાક છે અમારા વાડીનો વ્યૂ. જો અત્યારે તો મોટી મોટી ડુંડીઓ થઈ ગઈ છે. જો આવડા આવડા. અત્યારે જો આપણે કારેલા આવ્યા હતા. અડધા પાકલ વીણ લીધા છે. બી હાટો કા કે હા આ પતંગ ઉડાડે ને આ આવી હતી ને તે કપાઈને કોકની. કા તૂટી તો હું કામ ઉડાડે? હવે હું સગે. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બનાવી દીધું. તો હું બીજી વાડીએ પહોંચી ગયો છું ને. અત્યારે જો ઝાડની એવું વાયું છે. પીળી થઈ ગઈ છે બહુ ઝાડ. ગાજર ને એવું બધું મોટું થઈ ગયું છે. થોડાક દીમાં ખાવા થઈ જશે. હવે ક્યાંક ક્યાંક વાયા છે. આપણે લેવાના છે લસણના પાંદ. તો પાછા આવી ત્યારે લઈ જાવ. જીરું ઓહો આ બધું જો બળવા મળ્યું થોડું થોડું. જો અહીંયા થોડુંક બળી ગયું છે. બધું બળી ગયું છે થોડું. તો ચક પીળા ડાગા પડવા માંડ્યા છે. અહીંયા બહુ જાજુ સુકાઈ ગયું. એક બે કેરામાં બહુ નથી થયું. આગળ સારું છે એમ તો. ચક ઘેર કે વી ગયું છે જીરું. મારા પપ્પા પણ અત્યારે દવા છાંટે છે. જો
સીણાને એવું જોતાવી આપણે. સીણામાં આવી ગયા છીએ ત્યારે આપણે. સીણામાં ફાલ આવી ગયો છે. મોડા વાવ્યા હતા એટલે જો આવડા થયા છે જી. અહીંયા કણે છે શક્કરિયાના વેલા. દવા છાંટવાનું કામ ચાલુ છે. જો ટાઈમસર દવા ન મળે તો જીરું પણ બગડી જાય છે, એટલા માટે દવા છાંટવી જ પડે. અત્યારે અહીંયા આવે છે કોથમી તો મોટી જબરી થઈ ગઈ, ફાલ આવી ગયો. ટમેટા જો બહુ પાકી ગયા જો. હવે તો એમાંથી અડધા ઉકલી ગયા છે. બાકી જો બહુ ટમેટા આવ્યા હતા. તડકાના રાખ્યા છે આમ, એટલે હું બગડે નહીં ટમેટા. જો ફેરતો જો ફેરતો જો. બસ બસ બસ. તો અત્યારે અમારે ખાવા બેસવાનું છે ને. અત્યારે શેનું શાક બનાવ્યું છે મારા મમ્મી કહે છે. શેનું શાક બનાવ્યું છે? સરગવાનું. જો સરગવાનું શાક બનાવ્યું છે. અમારી મમ્મી એક જ સાઈઝ ખાય, બીજા બધા દૂધ ખાય છે. અને આ નથી ખાતો સાઈઝ, ખાલી દૂધ જ પીવે છે. કા સરગવાનું શાક બતાડેસ? બાજરાનું ક્યાં હે? બાજરાનું તો મારા કાકા ને બધા જમવા બેસી ગયા છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. વિડિયો પાછો ચાલુ કર્યો. મારી બેન કહે છે કે મારો વિડિયો ન ઉતાર્યો ખાયો. લે જો આયા જો ઉતારું હું ને હવે. જો જો હવે આ તો પાડ. બાય બાય કરી દે. બાય બાય કરી દે બધાને. બાય બાય કરી દે. તો કાંઈ નહીં, ખાવા માંડ હવે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તમને લાગતું હશે કે આજે અવાજ ધીમો કેમ આવ્યો? તો આજે છે ને મને મજા નથી એટલા માટે થોડો ધીમો અવાજ આવ્યો છે. તો કાલે મળીશું નવા વ્લોગ ને નવા અંદાજ સાથે. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મેલડીમાં. તો બાય બાય.